નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ભક્તિ ટાણું ચેનલમાં। ગણપતિ બાપાનું વિસર્જન કેમ કરવામાં આવે છે, જાણો પૌરાણિક કથા। મંગલ મૂર્તિ બાપા મોરિયાના ગણેશ ચતુર્થીના દિવસે ઢોલ નગારા સાથે નાચતા ગાતા લાવીને ઘર ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે। 10 દિવસ સુધી તેમની પૂજા આરાધના કરવામાં આવે છે। બાપાને જુદા જુદા પ્રકારના પકવાનનો ભોગ લગાવવામાં આવે છે અને 10 દિવસ બાદ ખૂબ ધામધૂમથી ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે। આ વખતે બાપાને વિસર્જિત કરવાનો દિવસ અનંત ચતુર્દશીના રોજ છે। ગણેશ ચતુર્થીની જેમ વિસર્જન પણ ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે। પણ શું આપ જાણો છો ગણેશજીનું વિસર્જન કેમ કરવામાં આવે છે? તેની પાછળ પણ એક પૌરાણિક કથા છે। પૌરાણિક કથા અનુસાર જ્યારે ઋષિ વેદ વ્યાસજીએ સમગ્ર મહાભારતનું દ્રશ્ય ખુદની અંદર આત્મસાત કર્યું હતું, પરંતુ તેઓ લખવામાં અસમર્થ હતા। તેથી તેમને કોઈ એવી વ્યક્તિની જરૂર હતી જે અટક્યા વિના સંપૂર્ણ મહાભારત લખી શકે। ત્યારે તેમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી। બ્રહ્માજીએ તેમને કહ્યું કે ગણેશજી બુદ્ધિના દેવતા છે, તે નિશ્ચિત રૂપે તમારી મદદ કરશે। ત્યારે તેમણે ગણેશજીને મહાભારત લખવા માટે પ્રાર્થના કરી। ગણપતિ બાપાને લખવામાં વિશેષ કુશળતા મળેલ છે। તેમણે મહાભારત લખવાની સ્વીકૃતિ આપી દીધી। ઋષિ વેદવ્યાસજીએ ચતુર્થીના દિવસથી સતત 10 દિવસ સુધી મહાભારતની સંપૂર્ણ કથા ભગવાન શ્રી ગણેશને સંભળાવી, જેને ભગવાન શ્રી ગણેશ અક્ષરશ જ લખી। જ્યારે વેદવ્યાસજીએ કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની આંખો બંધ રાખી હતી। જ્યારે મહર્ષિએ કથા પૂરી કરીને આંખો ખોલી તો તેમણે જોયું કે સતત 10 દિવસ સુધી કથા સાંભળતા ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ જ વધી ગયું હતું। તેમના શરીરનું તાપમાન ઓછું કરવા માટે વેદવ્યાસજીએ ગણેશજીને શરીર પર માટીનો લેપ કર્યો। માટી સુકાઈ ગયા પછી તેમના શરીર અકળાઈ ગયું અને શરીર પરથી માટી ખરવા માંડી। ત્યારે વેદવ્યાસજીએ ગણેશજીને સરોવરમાં લઈ જઈને માટીના લેપ સાફ કર્યો હતો। કથા મુજબ અનુસાર જે દિવસથી ગણેશજીએ મહાભારત લખવાનું શરૂ કર્યું તે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીનો દિવસ હતો અને જે દિવસે મહાભારતનું પૂર્ણ થઈ તે અનંત ચતુર્દશીના દિવસ હતો। ત્યારથી ગણેશજીને 10 દિવસ સુધી બેસાડવામાં આવે છે અને 11મા દિવસે ગણેશ ઉત્સવ પછી અનંત ચતુર્દશી તેમનું વિસર્જન કરવામાં આવે છે। એવું પણ કહેવાય છે કે ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાની જે ઈચ્છા પૂર્તિ કરવા માગે છે તે ભગવાન ગણપતિના કાનમાં કહી દે છે। 10 દિવસો સુધી ભગવાન ગણપતિ લોકોની ઈચ્છાઓ સાંભળીને એટલા ગરમ થઈ જાય છે કે અનંત ચતુર્દશીને રોજ વહેતા પાણીમાં વિસર્જિત કરી તેમને ઠંડા કરવામાં આવે છે। ગણપતિ બાપા સાથે જોડાયેલ મોરિયા નામની પાછળ ગણપતિજીનું મ્યુચ્છેશ્વર સ્વરૂપ માનવામાં આવે છે। ગણેશ પુરાણ મુજબ સિંધુ નામના દાનવના અત્યાચારથી બચવા માટે દેવગણોએ ગણપતિજીનું આહ્વાન કર્યું। સિંધુનો સહાર કરવા માટે ગણેશજીએ મયુર વાહન પસંદ કર્યું અને 6 ભુજાઓને અવતાર ધારણ કર્યો। આ અવતારની પૂજા ભક્ત ગણપતિ બાપા મોરિયાના જયકાર સાથે કરે છે। તો બોલો ગણપતિ બાપા મોરિયા, શ્રી ગણેશાય નમઃ।